હેલો, નમસ્તે મિત્રો, જય દ્વારકાધીશ. હું છું આપનો દોસ્ત કાન મુરલીવાળા અને અત્યારે આપણે આવ્યા હતા ગાડી લેવા માટે. મતલબ કે ગાડીમાં નવી લેવાની છે, જનકભાઈ લે છે તો તેને મતલબ જોવા માટે આવ્યા હતા ક્યાં સુધી કામગીરી પહોંચી છે. હું, જનકભાઈ અને સુનિલ ત્રણેય અમે લોકો આવ્યા હતા ગાડી જોવા માટે. અને મિત્રો, આજે તો મારી ખુશીનો પણ દિવસ છે. તમે બધાએ મને સાથ સપોર્ટ આપી અને આજે મારા 100 સબસ્ક્રાઈબર પતી ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા. તો બધાને થેન્ક યુ. અને મિત્રો, આવો બધા તમે સાથ સહકાર આપતા રહેજો. અને અત્યારે આપણે ગાડી જોવા માટે આવ્યા છીએ ને 29 તારીખે આપણે ડિલિવરી લેવાની છે ગાડીની. તો અત્યારે તો ખાલી હું તમને બતાવીશ હમણાં. અને તમારા બધાનો સાથ સહકાર આવો મળતો રહે. અને મિત્રો, બધાને થેન્ક યુ દિલથી. હવે હું જો બતાવું છું હમણાં તમને મિત્રો, આપણે ગાડી લીધી છે અને હું હમણાં બતાવું છું થોડી વારમાં મિત્રો. આ જો પેલું આ આગળ વરાસા જવાય છે અહીંયાથી શું કહેવાય, કામરેજ સાઈડ જવાય છે. આ ફોર્ચ્યુનર ને એવું બધું પડી છે. અહીંયા એક ફોર્ચ્યુનર પડી છે, અહીંયા છે. પહેલી સાઈડ જનકભાઈને એ લોકો વાત કરી રહ્યા છે ગાડીમાં, મતલબ શું કંઈ નખાવાનું છે એ માટેની. આ જો આપણી હાઈ રાઇડર ગાડી છે મિત્રો, આવી મસ્ત મજાની છે. આ રતિ કાકાની પાઉંભાજી છે રેસ્ટોરન્ટ, ત્યાં આપણી ગાડી પડેલી છે, બહારથી આવેલી છે. એટલે મિત્રો જો આવી રીતના છે, હું બતાવું છું તમને. જો મિત્રો, આવી સરસ મજાની આપણી ગાડી છે. હજી સીટ કવર ને બધું ઢાંકેલું જ છે. બતાવું જો તમને. જો હજી અહીંયા કાગળ ને એવું બધું પડેલું છે, મસ્ત મજાનું છે. આ આપણે હાઈ રાઇડ લખાવેલી છે અને 29 તારીખે એની ડિલિવરી છે મિત્રો. જનકભાઈ લીધેલી છે હાઈ રાઇડર. તો મિત્રો, હું તમને આગળ હું બતાવું છું હમણાં કઈ રીતના ડિસ્પ્લે છે. પૂછ બટનવાળી છે મિત્રો. જો પૂછ બટનવાળી આવે છે હાઈ રાઇડર, મસ્ત ગાડીની એવરેજ એવીને એવું બધું આવે છે મિત્રો. સરસ મજાની નવી ગાડી છે આ મિત્રો આપણી. જો હજી તો સીટ કવર ને આવું બધું નખાવાનું છે, એટલા માટે આવ્યા છીએ. આ પેલી રતિ કાકાની પાઉંભાજી છે મિત્રો. આગળથી હું ગાડીનો લુક મિત્રો બતાવું છું તમને. આગળ કેવી સરસ મજાની લાગે છે. અને મિત્રો જો આ છે આપણી, જો નંબર પ્લેટ હજી નથી આવીને આપણે નંબર પ્લેટ નખાવાની છે પણ નહીં મિત્રો. તમને બધાને ખબર જ છે નંબર પ્લેટ આપણે કાંઈ જરૂર પડતી છે નહીં. અહીંયા આગળ શું કહેવાય, સર્વિસ સ્ટેશન છે, કિયા ને ફોર્ચ્યુનર ને પડી છે બધી, ક્રેટા. અમે જનકભાઈને લોકો વાત કરી રહ્યા છે આજે. હવે મિત્રો વ્લોગમાં આવું બધું છે મિત્રો. અમે જો અહીંયા આગળ બેઠા હતા, અહીંયા ચા પાણી પીવા માટે. અને અહીંયા આગળ આ જો સરસ મજાની રેસ્ટોરન્ટ છે મિત્રો. અને મિત્રો, આપણે 29 તારીખે ડિલિવરી છે તો આવ્યા હતા હું, જનકભાઈ અને સુનિલ. આપણે રેનકોટ બતાવીએ. રેનકોટ જો આ ગાડીમાં પડેલા છે. હનુમાનજી આશ્રમ વાજડી, એ મતલબ મારી થેલી છે, એ રેનકોટ પડેલા છે એની અંદર મિત્રો. તો અત્યારે આપણે ગાડી જોવા માટે આવ્યા હતા ક્યાં કામગીરી પહોંચી છે. અને આપણે 29 તારીખે ડિલિવરી લેવા આવવાના છીએ. અને અત્યારે વરસાદ પણ આવી રહ્યો છે સરસ મજાનો. અત્યાર સુધી વરસાદ નહોતો આવ્યો સવારનો, તો અત્યારે ચાલુ થઈ ગયો છે. અને આ બધા લોકો પણ કામે જોવે છે. આ જો પોલો છે આગળ, મસ્ત ગાડી આવે છે મિત્રો. અને મિત્રો, કાકાને બધા મારી સામું જોતા, હું બતાવું. એ ભાઈ, આ ભાઈ મારી સામે જોતા હતા હમણાં, શું ઉતારે છે એમ કરીને મારી સામું જોતા હતા. આ વરાસા જવાય એ રોડ છે અહીંયાથી. આ જો અહીંયા કંઈક મિટિંગ ચાલે છે જોરદાર, મોટા પાયે મિટિંગ ચાલે છે મિત્રો. તો મિત્રો, અત્યારે આપણે અહીંયા વરાસા આવ્યા હતા અને અત્યારે આપણે ગાડીની ડિલિવરી 29 તારીખે લેવાની છે, એટલા માટે આવ્યા હતા. અને જોઈએ છીએ એ બધા મારી સામે રિએક્શન કરે છે, એટલે મને હસવું આવે છે. જો મિત્રો,
આપણે 29 તારીખે ડિલિવરી લેવાની છે અને હવે ડીલ ડન થઈ ગઈ છે અને હમણાં થોડી વારમાં આપણે નીકળશું મિત્રો, જનકભાઈને એમ બધા. તો મિત્રો ડીલ ડન થઈ ગઈ છે ને હવે 29 તારીખે અમારે જવાનું છે મિત્રો, લેવા ગાડી આવવાનું છે. અને બધાને જય દ્વારકાધીશ મિત્રો. ને આજે તમને બધાને ખૂબ ખૂબ આભાર અને આવો નવો સપોર્ટ આપતા રહો એવી હું આશા અને અપેક્ષા રાખું છું. અને જય દ્વારકાધીશ મિત્રો. હું આપનો દોસ્ત કાન મુરલીવાળા. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આપણા મિત્રોને શેર કરજો અને બધાને જય દ્વારકાધીશ.